જય માતાજી ખેડૂત મિત્રોને આ વિડીયો ખાસ તમારા માટે જ છે, કારણ કે ઘણા મિત્રોએ અત્યારે મિત્રો છે ને આપણે ચોમાસું નજીક આવી ગયું છે, હવે 15 થી 20 દિવસની વાર રહી ગઈ છે ને બધાએ ખાતર બાતર ભરીને કપાસના સા માંડવી સા એટલે કે માંડવીમાં ડીએપી ખાતર નાખી દીધું છે. હવે ઘણા બધા મિત્રોએ કપાસના સા પાડીને તાર કરી દીધા છે અને અમુક મિત્રો વિચારમાં છે કે અમે કોરામાં કપાસ વાવીએ કે વરસાદની વાવણી છે પછી, પણ અમુકના મિત્રો પાણી છે એ પણ વિચારમાં પડતા છે કે આખતરો કપા કરવો જોઈએ કે વાવણી. તો મારે તો પહેલાં તમને ખાલી ખેડૂત મિત્રો તમારા માટે ખાસ વિડીયો છે, એટલે શેરથી જોઈ લેજો તમે કોઈ છેતરાતા નહીં આ વિડીયો જોયા પછી. તો જેને પાણી છે ને મિત્રો, આપણને ખબર છે કે મારે 3 વીઘા 4 વીઘા મારે પાણી પીવે એટલો કપાસ કરવો, તો તમારે મિત્રો કોઈ ઉપાધિ કરવા જેટલી નથી, કારણ કે તમારે વરસાદને શું લેવા દેવા. તમે તો મિત્રો કપાસને ઉજારી આપશો, કારણ કે વરસાદ આવશે તો તમે પાણી પાઈ આપશો એટલે તમારો કપાસ નહીં બળે. એટલે તમારે મિત્રો જેને પાણી છે ને કોઈ જાતનું ટેન્શન લેવા જરૂરી જ નથી, અને તમે મિત્રો આરામથી બિનદાસથી વાત કરું ને તો બિનદાસથી કપાસ વાવી આપો. અને જેને પાણી નથી ને એના માટે ખાસ છે ખેડૂત મિત્રો, કેમ કે ખેડૂત મિત્રો કોઈ બધા ખેડૂત મિત્રો પૈસાદાર ન હોય, અમુક ખેડૂત મિત્રોની પરિસ્થિતિ હાવ ખરાબ હોય, તો એ બાકીમાં દવા લાવતા હોય, પછી બિયારણ લાવતા હોય અને દિવાળી ઉપર મોલ વેચે પછી દેતા હોય. તો આવા ખેડૂત મિત્રો ઘણો હોય, અને આવા ખેડૂત મિત્રો માટે જ મારા ખાસ વિડીયો બનાવ્યો છે. તો એને એમ છે કે અમે કોરામાં કપાસિયા વાવીએ કે વાવણી છે આપીએ. તો મિત્રો મારે ખાલી તમને એટલું જ કહેવું છે આ વિડીયોમાં કે તમે એકવારથી મિત્રો તમારે માઇન્ડ ગુજરાત ચલાવતા હોય અને કપાસનો ભાવની થેલી મિત્રો 700-800 રૂપિયાની આવતી છે. તો આ વિડીયોમાં જોયા પછી મારે છે ને ઘણા ખેડૂત મિત્રો હોય છે ને એ કોઈ છેતરાય છે નહીં, અને એટલું જ કહેવું કે છેતરાતા એની મિત્રો મારા વિડીયો જોતા હોય ને એ ભૂલમાં ન છેતરાતા. તમે ખાલી તો ખેડૂત મિત્રો તમારે છે ને કાંઈ કરવાનું નથી, તમારા કોરામાં કોઈને કપાસિયા વાવવાના નથી, કારણ કે જો તમે કોરામાં મિત્રો કપાસિયા વાવ્યા છે તો તમારે બહુ મોટી નુકસાની આવશે અને તમારું બિયારણ પણ ફેલ થશે. તમે મિત્રો કોરામાં કપાસિયા વાવશો એનો કોઈ વાંધો નહીં, પણ તમે જો કપાસિયા કોરામાં વાવી દીધા અને તમારે મોટો વરસાદ થઈ જાય છે તો બધાનો મને ખબર છે કપાસ ઉગી જાય. પણ જો મિત્રો ભગવાનને કરવું અને આપણે એક પરથી રાત પડે ઊંઘ ન આવે, કપાસિયા ઉગશે જ નહીં, આવા ટેન્શન હોય, તો એના માટે વિડીયોમાં મારે એટલું જ કહેવું મિત્રો, તમે આવો કોઈ ગો ન કરતા, કારણ કે તમે મારી ઘોડે ગરીબ છો, હું પણ ગરીબ છું, તો મારે તમારું ભલું કરવું, તમે મારું ભલું કરો છો. તો તમે કોઈ કોરામ ન વાવતા, કોરામ વાવશો એનો મને કોઈ વાંધો નથી, પણ જો તમે કોરામાં વાવી દીધો મિત્રો કપાસ, અને પછી બીજી વાત એ મિત્રો કે જો વરસાદનું કોઈ તમારા હાથમાં કે મિત્રો મારા હાથમાં કોઈના હાથમાં નહીં, બધું ભગવાન કરે ઠીક છે. તો જો તમે કપાસિયા વાવી દીધા દાળિયા કરી 10-15 વીઘાની કોરામાં, દાળિયાનો ભાવ મિત્રો કપાસિયાનો ઓછામાં ઓછો 400-500 રૂપિયા જેવો હશે, બહુ ખબર નથી પણ એટલો તો હશે. તો વાવી તો દીધો મિત્રો, પણ પછી આપણે કપાસિયા વાવ્યો અને જેવો તેવો વરસાદ થઈ ગયો, એટલે કે વાવણી ન થઈ જેવો તેવો થઈ ગઈ આમ કોરાફીને જેવી, તો આપણા કપાસિયા મિત્રો હવા લઈ જાય છે અને ઉગીને બળી જાય છે, એટલે આપણી મહેનત મિત્રો ફેલ જાય છે, અને ફેલ જાય છે એટલે આપણા માટે બહુ મોટી દુઃખના સમાચાર છે. એટલે આવું ન કરતા મિત્રો, કારણ કે જો આવું કરશો ને તો મને કોઈ વાંધો નહીં, બિયારણ તમારું બગડશે, પણ મારે તો ખાલી વિડીયોમાં એટલું કહેવું છે કે તમારું બગાડ કામ ન કરવું, એટલે કે તમારું નુકસાન નથી કરવું, એના માટે વિડીયો બનાવ્યો છે. તમે બાકી વિડીયો જોઈશો પણ નહીં જોવો, જેને ગમે એ તો જોવે છે, પણ અમુક ખેડૂત મિત્રોને માટે મારે આ બનાવવો પડે, કેમ કે તમે વાવી દો ને એનો મને કોઈ વાંધો નથી, તમે એમ છે કે આખતરો કરી દઈએ, પણ મિત્રો આપણે કોઈનું જોઈને ન કરે, કારણ કે બધાનું હોય એવું આપણે ન કરે. આ વરસાદ ભગવાનના હાથમાં છે મિત્રો, જો વરસાદ થઈ ગયો હોય તો ઉગી જાય, પણ જો વરસાદ ન થયો હોય ને તો આપણે ડબલ વાર બિયારણ લાવવું પડે, અને આપણે દાળિયા પણ ડબલ વાર વવરાવા, તો ડબલ ખર્ચો દાળિયાનો થાય, ડબલ ખર્ચો આપણે બિયારણનો થાય, અને આપણે એક પરથી મિત્રો બધાની પરિસ્થિતિ હરખી હોય નહીં, અને આપણે મિત્રો માઇન્ડ એગ્રોવાળા કંઈ લાવતા હોય ને એમાંય આપણે ખોટી મિત્રો બળી જાય તો બહુ મોટી નુકસાની આવે. એટલે મિત્રો છે ને કપાસિયા હંમેશા મારે તો ખાલી એટલું જ થયું છે, જેને પાણી નથી અને પાણી છે એને કોઈ ટેન્શન નથી, પણ જેને પાણી નથી ને એ મિત્રો 5 દિવસ મોડું, કારણ કે ધીમે ધીમે સરોવર ભરાય એવું નથી બધા કહેતા, એની ઘોડે આપણે 5 દિવસ મોડો કપાવ આવજો, કોઈ મિત્રો બગાડવાનું કામ ના કરતા. અત્યારે આ મિત્રો સમાચાર પર બધા ખેડૂત મિત્રોને ઘણા પ્રશ્ન છે, એટલે મારે વિડીયો બનાવવો પડે. કોરામાં કપાસિયા વાવવા જોઈએ કે ભીનામાં, તો શું કહેવું મિત્રો તમને, તમારો અંદાજ શું કીધું વિડીયો તમને? આવું ઘણું હોય છે મિત્રો, સાચું હોય છે તમને, તો 10 દિવસ ખમી જાવ મિત્રો, વરસાદ થઈ જાય સારો એવો, અને પછી મિત્રો મસ્ત મજાનો કપા આવી જાય, 95% કપ મિત્રો તમારે ઉગી જશે વરસાદ આવ્યા પછી. અને વાવણી તમારે મિત્રો સારી કરો ને પછી વાવજો, એટલે તમારે માંડવી વાવવાવાળા
માંડવીવાળા તો મિત્રો કોઈ કોરામાં વાવતા નથી, એટલે માંડવીવાળાને કોઈ કંઈ કહેવાની જરૂર નથી. ખાલી અમારા વિડીયો કપાસ મિત્રોવાળાને કહેવાનો હતો, એટલે આ ખેડૂત મિત્રો માટે બહુ અગત્યનો વિડીયો હતો. પણ જો હવે તમને અગત્યનો વિડીયો હતો પણ તમે જોવો તો કામનું, તો તમને જો ગમ્યો હોય તો લાઈક કરતા જજો અને શેર કરતા જજો અને કોમેન્ટ કરતા જજો. મારી વાત હાચી કીધી કે ખોટી તો મને હાચી કીધી તમે તાર કોમેન્ટમાં હાચું કરજો, અને ખોટી કીધી તો ખોટું કહેજો. મને કોઈ તમે ખોટું નહીં લાગે. તો મિત્રો મળીશું આવા નવા બીજા વિડીયો સાથે, કેમ કે તમારો એવા મિત્રોનો સપોર્ટ હોય ત્યાં સુધી આપણી ચેનલને કોણ રોકી કે. તો જય માતાજી, આવજો. ભૂલ ના કરતા ખેડૂત મિત્રો, તમારા માટે જ વિડીયો.